સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. સમીકરણ આપેલું છે x+1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 × x - 3. આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ. અહીં સમીકરણ આપેલું છે x+1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 × x - 3. માટે x+1 હોલ સ્ક્વેર એ નિત્યસમ મુજબ x² + 2x + 1 ઇઝ ઇક્વલ ટુ 2 × x 2x 2 × -3 -6. આપણે જોઈ શકીએ છીએ બરાબરની બંને તરફ 2x પદ સમાન છે જે કેન્સલ થશે. માટે x² યથાવત +1 યથાવત બરાબરની જમણી તરફથી -6 ને ડાબી તરફ લાવતા +6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x² યથાવત +1 + 6 + 7 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું છે, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 1, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ 0 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ 7 છે. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ રીતે આપણે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ. આભાર.